નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દુનિયામાં દરેક જગ્યાએ ખુશી જ ખુશી છે. તમારે ફક્ત જોવા માટેનો પરિપ્રેક્ષ્ય બદલવાનો છે. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 24 ડિસેમ્બર 2024. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની આજે નોમ છે. આજે છે માગશર વદ નોમ. નક્ષત્ર હસ્ત આવે છે, યોગ શોભન અને કર્ણ ગર આવે છે. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજે કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ મધ્યમ છે. આજે રિક્તા તિથિ છે અને એટલે થોડી અશુભ પણ ગણાય છે. આજે કોઈ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ. આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ દિશાઓ વિશે અને આજે વાત કરીશું અગ્નિ દિશાની. આપણા ભારતીય વાસ્તુશાસ્ત્ર જે સનાતન છે અને હજારો વર્ષોથી તેનું આપણે માર્ગદર્શન લઈએ છીએ શાસ્ત્રનું અને જીવનને સુખી બનાવીએ છીએ. વાસ્તુશાસ્ત્ર એ દિશાઓ અને તત્વોનું શાસ્ત્ર છે. ઘરમાં જો દિશામાં દોષ ન હોય તો તે દિશા આપણને ઉત્તમ ફળ આપે છે. આપણા ઋષિમુનિ કેટલા બધા મહાન અને આર્ષદ્રષ્ટા હતા કે જેમને ખબર હતી કે આ દિશામાં તત્વ આવે છે. હજી પશ્ચિમના લોકો એને સાઉથ ઇસ્ટ જ બોલે છે. લોકો હજી શબ્દો શોધી નથી શક્યા ખૂણાઓ માટે. જ્યારે આપણા માટે તો 4 ખૂણાના 4 નામ પણ છે. આમ તો 4 દિશા અને 4 ખૂણા એમ કહેવાય છે, પણ સામાન્ય રીતે આપણે એને 8 દિશાઓ જ ગણીએ છીએ. આજે અગ્નિ દિશાની વાત કરીશું. અગ્નિ દિશા કે જે પૂર્વ અને દક્ષિણની વચ્ચે આવી છે, સાઉથ ઇસ્ટ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. નામ પ્રમાણે જ ખૂબ અગત્યનું છે. જે વ્યક્તિના જીવનમાં પ્રગતિ થતી નથી, જે વ્યક્તિના જીવનમાં નિરાશા રહે છે, ભલે ક્ષમતા હોય, આવડત હોય, પણ તે પ્રમાણે તેને રિઝલ્ટ ના મળે, અપેક્ષા પ્રમાણે તેને રિવોર્ડ ના મળતા હોય, તો સમજવું કે અગ્નિ તત્વનો દોષ છે. અગ્નિ તત્વ જેના જીવનમાં સારું હોય, તેના ઘરમાં, મકાનમાં, ભવનમાં, ઓફિસ, ફેક્ટરી, કોઈ પણ જગ્યાએ જો અગ્નિ તત્વ અગ્નિ દિશામાં દોષ ના હોય અને જો એ સંતુલિત હોય તો જીવનમાં ઉત્તમ પ્રગતિ કરાવે છે અને આ પ્રગતિ સતત રહેતી હોય છે. એટલે જીવનમાં સફળતા માટે અગ્નિ દિશા મહત્વની છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, શિરાજભાઈ છે. શિરાજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આજે ચિરાગભાઈ, મારી જન્મ તારીખ 6/9/82 રાત્રે 2:40, એટલે કે 5ની રાત અને 6 તારીખ રાતે બદલાય 12 વાગે. એટલે જી. અને સ્થળ સુરત. જી, પ્રશ્ન જણાવો. મારી નોકરી અત્યારે મુંબઈ છે, મારો જન્મ સુરતમાં થયેલો. હવે લગભગ 15 વર્ષ પહેલા મેં જૂનો એક ફ્લેટ લીધેલો હતો, તો હવે નવો એક 2 BHK લેવો છે. એના માટે ક્યારે યોગ સર્જાશે? ક્યાં લેવાનો છે ફ્લેટ? મુંબઈમાં જ સર. મુંબઈ લેવાનો. તમારા નામ પર લેવાનો છે ભાઈ? હાજી. હાજી, સારું. ચાલો જોઈ લઈએ આપણે કે તમારી કુંડળી શું કહી રહી છે. મિથુન લગ્નની કુંડળી આવે છે. જન્મ રાશિ જે છે તે મીન રાશિ આવે છે અને અત્યારે હાલ યોગ ચાલુ છે ભાઈ. આપ પ્રયત્ન કરો. મે મહિના સુધીનો આ એક યોગ છે કે નિર્ણય તમને તમારો જે ઘર બાબતનો છે એ લઈ શકાશે. એટલે પૂરેપૂરો પ્રયત્ન કરો. એના માટે જે પણ વ્યવસ્થા આયોજન કરવાનું હોય તે કરી શકો છો. અને ખાસ તમે જ્યોતિષ બાબતે તો માર્ગદર્શન લીધું જ છે, પણ વાસ્તુશાસ્ત્રને સંમત હોય, અનુકૂળ હોય એટલો સિદ્ધાંતોને તેઓ પણ તમે ફ્લેટ લેજો.
એ તમારા માટે ખૂબ સારું રહેશે. કોઈ વાસ્તુ નિષ્ણાતનું માર્ગદર્શન લેશો અથવા નકશો મોકલાવીને પૂછો એ રીતે પણ તો પણ તમને માર્ગદર્શન મળે. એ લઈને તમે એ નિર્ણય લઈને આગળ વધજો. કિરણભાઈ જોડાઈ ગયા છે. કિરણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર. નમસ્કાર. 13/11/2004 જન્મ સ્થળ વડોદરા, સવારના 4 વાગ્યાની 1 મિનિટ. મારી બેબી માટે છે. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે એનું ફ્યુચર શું છે, એટલે કઈ બાબતમાં ફ્યુચર પૂછવા માંગો છો? અને ફ્યુચર ભણે છે અત્યારે, અને જિદ્દી બહુ છે, એટલે એને ગુસ્સાવાળી બહુ છે. શેમાં ભણે છે ભાઈ? શું અભ્યાસ કરે છે? એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નું કરે છે, ફર્સ્ટ સેમમાં છે. બરોબર. હા, સારું. હા, વાંધો નહીં. જુઓ, અત્યારનો સમય છે ને થોડોક બદલાયેલો સમય છે. નવી પેઢી છે ને એને સમજવાની જરૂર છે. કારણ કે આગલી જે પેઢી છે, આપણી પેઢી, એમની જે પેઢી છે, તે પેઢી વખતે સમય સંજોગો અલગ પ્રકારના હતા. પણ અત્યારે વિચારો, વ્યવહારો, આધુનિકતા ઘણી વધી રહી છે અને ખાનપાનની શૈલીમાં પણ પરિવર્તન આવ્યા છે. હા, એવું નથી. ઘરમાં તમે સારા સંસ્કાર આપેલા હોય, ઘરનું વાસ્તુ ઉત્તમ હોય તો દરેક જનરેશન, દરેક પેઢી છે એ પણ સરસ રીતે વર્તતી હોય છે. કુંડળી પર નજર નાખીશું. આપણી દીકરીની જે વિગત આપી છે અનુસાર કન્યા લગ્ન આવે છે. રાશિ જે છે તે વૃશ્ચિક રાશિ આવે છે. રાશિ તો ભાઈ વૃશ્ચિક રાશિ મંગળની છે જ, એટલે મંગળની રાશિનો સ્વભાવ તો રહેવાનો જ. કન્યા લગ્નવાળા પણ આમે થોડા કડક સ્વભાવના હોય છે. ઘણી વાર તો પોલીસ હોય એવું વર્તન કરતા હોય છે કે ભાઈ હું જે ઈચ્છું એવું થવું જોઈએ. ખાસ કરીને બીજું કે કુંડળીમાં સૂર્ય જે છે તે આત્મબળનો અભાવ આપી રહ્યો છે, કારણ કે ગ્રહણ દોષ અને અંગારક દોષ થયેલા છે. એટલે થોડુંક તો રહેશે જ. પણ હા, ગ્રહણ દોષ અને અંગારક દોષનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને જો તે કરી શકે તો સારું છે. બરાબર છે. શિવજીની ઉપાસના કરે, મહાદેવજીને જઈને જળ ચડાવે તો ઉત્તમ છે. અને એ જ્યાં સૂવે, જે રૂમનો ઉપયોગ કરતા હોય ત્યાં નિયમિત ગંગાજળનો છંટકાવ કરો. ડાર્ક રંગના કપડાં ઓછા પહેરે. બરાબર છે. અને ઘરનું વાસ્તુ ચેક કરાવો. આટલું કરશો તો અનુકૂળતા વધી શકશે. જી હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. હવે મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે સેવા કર્મીઓ માટે સફળતા મળે તેવો દિવસ છે. એટલે નોકરી કરતા હો, સેવા કોઈ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં હો, દલાલી હોય કે કન્સલ્ટન્સીથી કામ કરતા હશો તો દિવસ સારો છે. આજે કોઈ આર્થિક પ્રાપ્તિની આશા હશે તો ફળી શકે તેમ છે. અને પારિવારિક પ્રસંગોમાં ભાગ લેવાનું થાય અથવા આયોજન કરવાનું થાય તેવું બની શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે તમારી લાગણીની અભિવ્યક્તિમાં અનુકૂળતા છે. એટલે આજે તમે દિલથી કોઈ કાર્ય કરવાનું હોય તો કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે તેમના ભવિષ્ય માટે, કારકિર્દી માટે, કોઈ એડમિશન માટે કોઈ નિર્ણય લેવાનો હોય તો લઈ શકાયું છે. આજે તમને માનસિક પ્રસન્નતાનો અનુભવ થઈ શકશે. મિથુન રાશિ, મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. આજે થોડુંક આર્થિક અસંતુલન જણાય. એટલે એ વાતનું આજે ધ્યાન રાખજો કે આર્થિક કોઈ નિર્ણય લેવાના હોય તો થોડું વેઇટ એન્ડ વોચ કરજો, ચેક કરજો. અને થોડું બાંધી મુઠ્ઠી રાખવાની સલાહ છે. તબિયતનું પણ ધ્યાન રાખજો. સિઝનની નાની મોટી અસર થઈ શકે એવું છે. કોઈને કોઈ રીતે આજનો દિવસ માનસિક ચિંતા પણ કરાવવા માટે દિવસ થોડો સહજતાથી પસાર કરજો. જી, હવે વાત કરી કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, તમારા મનની મુરાદ બર આવે તેવો દિવસ છે. એટલે તમે કોઈ પ્રોજેક્ટ હોય, ગોલ હોય, કોઈ ધ્યેય માટે કાર્ય કરતા હો તો તે પ્રાપ્ત થઈ શકે તેવું છે. આપણે પ્રયત્નો ફળવાના છે, માટે યોગ્ય દિશામાં અને જે પ્રાયોરિટીવાળા કાર્યો હોય અગ્રતા ક્રમે લઈને એના પર ફોકસ કરજો. આજે તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળવા જઈ રહી છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે કોઈ નવી મુલાકાત થઈ શકે. એટલે આજે મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની, ઓફર હોય, કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાનો હોય કે એપ્લાય કરવાનું હોય તો ચોક્કસ કરી શકાશે. હા, કાર્ય વિલંબ રહેવાનો છે. એટલે તમે ધારશો એ સમયમાં ન થાય, માટે થોડુંક સમયનું આગોતરું આયોજન કરવું જરૂરી રહેશે. નહીં તો પછી થોડી પ્રતિકૂળતા વધી હોય તેમ લાગી શકે. હવે કન્યા રાશિ, જેના
નામાક્ષર છે પઠ અને અણ. નવી યોજનાઓ ફળે એટલે પ્લાનિંગનું આજે ખાસ કામ કરવું હોય તમે કરી શકો છો. આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ જણાશે અને ખાસ અગત્યનું એ પણ છે કે મિત્રોની મદદ આજે તમને મળવા જઈ રહી છે. જી હસીતભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધી તે પહેલા લઈએ બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, લાલજીભાઈ છે. લાલજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10-59. ફરીથી જણાવશો? 10-59. તારીખ સંભળાઈ રહી છે બરાબર? અ, તારીખ કઈ છે? 10-59. તારીખ નથી સંભળાઈ રહી બરાબર. 10-59. 1-10-59. હા, જન્મ સમય કયો છે? જન્મ સમય માલુમ નથી પણ મારે ટ્રેક્ટર લેવું છે તો ક્યારે લઈ શકું એમ. સારું, જન્મ સ્થળ જણાવો દો. સ્થળ કયું છે? જન્મ સ્થળ અમરેલી જિલ્લો નાના આકડિયા. જી સારું, ચાલો હવે એમણે પૂરી વિગત છે એની માટે કુંડી બની હતી, પણ ચંદ્રકુંડી અને પ્રશ્ન કુંડીના આધારે આપણે તમને આપવા પ્રયત્ન કરીશું. ટ્રેક્ટર લેવાનું પ્લાનિંગ તમે કરી રહ્યા છો. અત્યારે આપની સિંહ રાશિ આવી રહી છે અને સિંહ રાશિ માટે થોડોક સમય મધ્યમ છે. જાન્યુઆરી બાદ વધારે સારો ફળ તમને મળી શકે તેવું છે. તે જાન્યુઆરીથી માર્ચ મહિનામાં શક્યતા એ બાબતે સારી ઊભી થઈ રહી છે, એટલે તમે એ પ્રમાણે પ્લાનિંગ કરી શકો છો. જી જી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નટુભાઈ છે. નટુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ 20-2-2000. હલો, હા જણાવો ફરી. 20-2-2000. 20-2-2000. હા. જન્મ સમય કયો છે? 8 પોસ્ટ સવારે. ટાઈમ કયો છે? બરાબર નથી સંભળાતો. ટાઈમ 8:05 AM. કેટલા વાગે ભાઈ જન્મ? કેટલા વાગે છે? 8:05 સવારે. 8:05. અચ્છા અચ્છા. જી હા. અને સ્થળ કયું છે? સ્થળ છે મોડાસા નવાગામ. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો સવાલ જણાવો. સવાલ અમાર હા, શું પૂછવા માંગુ છો? સ્થળ મોડાસા નવાગામ. પ્રશ્ન અમારો વહુને નોકરી માટેનો છે. જી સારું, નોકરી માટેનો પ્રશ્ન છે અને કુંડી પણ જે નાખીશું વિગત આપીશ અનુસાર. કુંભ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે સિંહ રાશિ આવી રહી છે. નોકરી બાબતે થોડોક સમય હજી લાગી શકે તેમ છે. માર્ચ મહિનાથી ઉત્તમ યોગ દેખાઈ રહ્યા છે. આમ તો જાન્યુઆરી મહિનો પતશે એટલે કંઈક સારું ફરક મળે એવું બની શકે એવું છે. અને ખાસ તો ઓક્ટોબર મહિનાથી 2025થી એક ઉત્તમ યોગ નોકરી બાબતે મળી રહ્યો છે. ઉતાવળ ન કરતા, કારણ કે નોકરી સ્થાનમાં રાહુ છે અને રાહુ કોકવાર આપણને ખોટા નિર્ણય લેવડાવે છે, આપણને ભ્રમિત કરી શકે છે. એટલે ઘણીવાર આપણને ઓફર કંઈક થઈ હોય અને પછી પાછળ કંઈક થાય, એટલે નોકરી લેતા પહેલાં બરાબર ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. એટલે સૌથી અગત્યની વસ્તુ આ છે. 2 ઉપાય કરવાની ખાસ જરૂર છે. એક તો તમારા કુળદેવી છે તેને પ્રાર્થના કરો નિયમિત રીતે, અને બીજું કે શિવજીની ઉપાસના કરો નિયમિત રીતે. બને તો દર સોમવારે મહાદેવજીના મંદિરે જઈ દૂધ ચડાવે, જળ ચડાવે અને ઓમ નમઃ શિવાયના બને તેટલા વધારે જપ કરે તો નોકરીમાં અનુકૂળતા મળી શકશે. જી હસીતભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ હવે તુલા રાશિની, જેના નામાક્ષરો છે ર અને ત. તો આજે કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું પડશે, એ જરૂરી છે. બેદરકાર ન રહેતા. આજે કાર્યક્ષેત્રે પણ બોજો વધવાની શક્યતા છે અને ખર્ચના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે બને તેટલા પોઝિટિવ રહેજો. આશાસ્પદ વલણ રાખવું જરૂરી છે.
હા, આજે નાણાકીય આયોજન થઈ શકે, પ્લાનિંગ કરશો, તમારા માટે ઉત્તમ રહેવાનું છે. કોઈ યાત્રાની પણ શક્યતા છે, નાની મોટી યાત્રામાં જવાય અથવા તો પ્લાનિંગ થાય તેવું બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધીમે ધીમે સંજોગો સાનુકૂળ થતા જણાશે, એટલે થોડીક ધીરજ આજે રાખવી જરૂરી છે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો તે આજે અટકશે, ઉકેલ મળતા વાર લાગશે. હા, કોઈ અગત્યનું કામ હાથ પર લીધું હશે તો તે થઈ શકે તેમ છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ. ભાઈ, મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. આજે આપણી મનોસ્થિતિને સમતોલ રાખી નિર્ણય લેજો, એટલે કે બેલેન્સ થિંકિંગ રાખવું ખૂબ જરૂરી છે. આજના દિવસે તમને સફળતાઓ પણ મળે એમ છે અને પ્રગતિ પણ જણાશે, એટલે દિવસનો સદુપયોગ કરી લેવો જોઈએ. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય, એટલે કોઈને કોઈ રીતે આજે તમને ખુશી થાય તેવું આજે બની શકે તેવું છે. કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્નો, વિવાદ ચાલતા હશે, પ્રતિકૂળતા હશે તો હલ તરફ આગળ વધી શકાશે. આજે ખાસ ગ્રહો સૂચવે છે કે પ્રવાસ, મુલાકાતમાં લાભ છે, એટલે એવું કંઈક આયોજન થતું હોય તો ચોક્કસ કરી લેજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપના માટે કોઈ આશાસ્પદ તક સર્જાતી જણાય અને જો તક મળે તો પ્રાપ્ત થાય તો ઝડપી લેજો. હા, નાણાં ભીડનો કોઈ ઉકેલ તમને મળવાનો છે, એ પણ સાચવવું પડશે. અને સ્વજનનો સહકાર આજે મળવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.